નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના દિયોદરના વડિયા ગ્રામ પંચાયતનું સતત ત્રીજી વખત બજેટ થયું નામંજૂર। વડિયા ગ્રામ પંચાયત સરપંચ અને સદસ્યોના આંતરિક વિવાદના કારણે ત્રીજી વખત ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું હતું। વડિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના સરપંચ પરખાભાઈ માળીના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે તારીખ 30/3/2024 ના 12 કલાકે ગ્રામ પંચાયત નવા વાર્ષિક બજેટ માટે બેઠક મળી હતી। વડિયા ગ્રામ પંચાયતના બજેટ બેઠકમાં 82 અધિકારી તરીકે દિયોદર તાલુકાના પંચાયતના વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું હતું। આજે વડિયા ગ્રામ પંચાયત કચેરીના કમિટીમાં સરપંચ સહિત 10 સભ્યો સાથે 11ની કમિટીમાં 11 પૈકી સરપંચ સહિત 10 સદસ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બજેટના તરફેણમાં 3 અને બજેટના વિરુદ્ધમાં 7 સદસ્યો સાથે કુલ 10 લોકો હાજર રહ્યા હતા, જ્યાં એક સદસ્ય કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા। વડિયા ગ્રામ પંચાયતનું સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું હતું। વારંવાર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા વડિયા ગામનો વિકાસ રૂંધાયો હોય એવું લોકો મુખે ચર્ચાનો વિષય બન્યો છે। ધન્યવાદ। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, દિયોદર, બનાસકાંઠા, સાથે પ્રતાપજી ઠાકોર, દિયોદર। વડિયા ગ્રામ પંચાયતનું જે બજેટ છે તાલુકાથી અવલોકન કરી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું, જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ 26/2 તારીખે। એમાં જે છે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત 3 વોટ પડેલા અને બજેટ ના મંજૂરીની તરફેણમાં 7 વોટ પડેલા અને બજેટ 26 તારીખે નામંજૂર થયેલું। પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી 1 તક આપેલી અને ફરીથી 13/3 સામાન્ય સભા બોલાવેલી। એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં 7 વોટ પડતા બજેટ નામંજૂર થયેલું। પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો, તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર તો ફરીથી 1 તક આપણે આપવી પડે એમ અમે 30/3 સામાન્ય સભા બોલાવેલી અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ વખત જે તરફેણમાં છે 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં છે એ 7 વોટ પડતા 3 વખત બજેટ નામંજૂર થયેલું છે, જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે। બજેટ નામંજૂર થવા માંગે મારું નામ માળી પરખાથી કેસાથી વડિયા સરપંચ। મારે અગાઉ 6 મહિનો પહેલાં મારા ભાઈનો પોતરો અને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા। એમાં સમાજે મને ખૂબ દબાણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાછી લઈ આપો। મેં છોકરી પાછી લઈ આલી 85 દાડા એના માવતરો પાસે રહી, છતાં છોકરીને મોની છોકરાને ઈશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો અને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી। ત્યારે છોકરા તરફેણ મેં બોલી, ત્યારે એ મારા વિરુદ્ધ કરી અને આ ત્રીજી ટર્મ છે ભાઈ તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા, જિલ્લાની ટીમ પણ આવી હતી, જિલ્લાના આદેશથી દિયોદરની ટીમ આવી હતી, છતાં ભાઈ બજેટ મંજૂર કરવા હાલતા નથી। અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખૂબ દબાણ કરે એકતા કરી અને ત્રીજી ફેરે એને નામંજૂર બજેટ કરાવ્યું છે। અને સામાજિક ખાસ મને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગામને હાથે રાખીને મેં કામ કરેલો છે અને હાલે કરવાનું છું। હું કોઈનાથી વિરોધ કરતો નથી। જ્યારે મારે મિટિંગ હોય ત્યારે 200-200ના ટોળા લઈને ગામમાં આવે છે। સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું, આગળ તમે શું રજૂઆત કોને કરવાના છો, નથી કરવાના? હા, રજૂઆત કરીશ, મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે કોને રજૂઆત કરવાના છે? હું કમિશનરને કરીશ, ડીડીઓ સાહેબને કરીશ, ગમે એને કરીશ ને। મારે સામાજિક ડખો છે, સામાજિક ડખા માટે મને હેરાન કરે છે, બીજું મારી કોઈ તકલીફ નથી ને। અને અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરેલી હતી। એમાં અમારો 8 સભ્યો અમારા સાથે હતા, પણ સંજોગવશાત એક સભ્ય છેલ્લી ઘડી જતો રહેવાના કારણે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ। પણ અમારે સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવાનો, હિસાબ આપવામાં આનાકાની કરતાં લગભગ એને 2 વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એણે ચાલુ રાખેલો। છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ ખૂટી એટલે એમણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી, એમાં એ સક્સેસ ના ગયા। પછી એમને છેલ્લે બજેટ નામંજૂર કર્યું। સતત એક વખત પંચાયતે બજેટ બોલાવ્યો, એમાં 7 વિરોધ 4 વિરોધ 7 ગયા।
નામંજૂર થયો. બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી, એમાં પણ નામંજૂર થયો. ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો, તો પણ બજેટ 3-7 નામંજૂર કરેલો છે. અને અમે પણ ટીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો. અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ 57-1 દાખલ કરેલો છે. એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓશ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પકડેલી છે. એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને હોદ્દા ઉપરથી દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસ ને યોગ્ય ગામનો વિકાસ થાય એના માટે અમે સંપૂર્ણ કાર્યવાહી કરી છે.